હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય મા કાલીમાં. સો ગાઈઝ, આપણે આજે કરી રહ્યા છે ફૂલ દેશી ગુજરાતી વ્લોગ. અભી મજા આયેગા ના ભીડો. આજના વ્લોગમાં કેટલું માટું ખપાવવાનું છે એ તો રામ જ જાણે, પર હા, લોકોની મજા તો જરૂર લેશું આજે. તો ચલિए शुरू करते हैं. તો પછી હું નીકળી પડ્યો જોબ માટે. થોડા દૂર જતા મને રસ્તામાં ભટકાયો પપ્પાનો પરો, જે ગાડીમાં એસ્કેલેટર હોવા છતાં પણ પગથી ગાડીને ધક્કો મારતો જતો હતો. અને આ શું, સવારમાં ગંડી બાપુનું દર્શન. બાપુને જોયા પછી મને એવું જ લાગ્યું કે બાપુને સ્વાગતમાં વાજિંત્ર બોલાવવામાં આવ્યા છે, પણ ના, બિલકુલ એવું નહીં હતું. આ તો કોઈ બકરો હલાલ થવા જઈ રહ્યો હતો. ઓલ ધ બેસ્ટ ભાઈ. મહાપ્રસાદને ગ્રહણ કરવા માટે ઉમટેલા લોકોની ભીડ. તાજેતરમાં कौन है ये लोग, कहां से आते हैं ये? ભાવિ ભક્તોની લાઈન જોયા પછી હું નીકળી પડ્યો ફરી મારા રસ્તે. ઓ, અસલી બારાતી આ ગયે. 10 મિનિટના ટ્રાફિકમાં માટો ખપાવતા બસ પર મોદી કાકાના આશીર્વાદ લઈને જે ખૂણા ખાચરામાં જે રસ્તા મળ્યા એ ગલી કૂચામાંથી નીકળીને હું પહોંચ્યો પેટ્રોલ પંપ. કોઝ મારી ગાડી ખાલી પેટે ચાલી શકતી ન હોતી. ગાડીનો પેટનો ખાડો પૂરવા માટે પેટ્રોલના 4-5 પેક પીવડાવ્યા બાદ મારી ગાડી આવી ગઈ ભાનમાં અને મેં આવી ગયો ટાનમાં. તાનમાં મેં ભાઈ પૂછી પડ્યું પેટ્રોલ પંપના છોકરાને એક સવાલ. ભાઈ પેટ્રોલ પૂરે પેટ્રોલ જોઈ રાખે. ના ખાઓ માં કસમ કસમ. બિચારા છોકરાને કસમ ખવડાવ્યા બાદ મેં તો નીકળી પડ્યો ફરી મારા રસ્તે. હજી તો થોડો આગળ ગયો નહીં કે ઇકો ગાડીમાંથી અંદરથી અવાજ આવે છે કે હલો ભાઈ. ઇકો માટે અવાજ આવ્યા બાદ ઇકો થઈ ગઈ થોડી સ્લો અને હું થઈ ગયો થોડો કન્ફ્યુઝ કે અવાજ આપ્યો કોઈ. હું ગયો ઇકોની બાજુમાં, ધ્યાનથી જોયું અંદર, તો નીકળ્યો અંદરથી મારો પરમ મિત્ર વિક્કલભાઈ. પૂછવા બેઠા, ક્યાં જાય છે, શા માટે જાય છે, શું કરો છે, આમ તેમ વાત ફલાણા કરીને અમે નીકળી પડ્યા અમારા પોતપોતાના રસ્તે. તો મેં પહોંચી ગયો તો મારા મંજિલે. પછી જોયા મેં ઘણા ટ્રક. અશોકભાઈ કેમ છો, મજામાં? ઓ મારા ઘેલાઓ, આનો મતલબ કઈ અલગ થાય છે, તમે ઊંધું ના વિચારો. સમજ પડે? કઈ મિનિંગફુલ હશે, તમે સમજ નહીં પડે તમને. એ વાત અલગ છે કે મને બી હજુ સમજ નહીં પડી કે એનો મતલબ શું છે. कौन है ये लोग, कहां से आते हैं ये? સો તમને કંઈ ખબર હોય તો કોમેન્ટમાં જરૂર બોલજો, ઓકે? ભૂલ્યા વગર. ચાલો ત્યારે અશોકભાઈ, ફરી મળીશું. આજના સમાચાર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ અને આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ.